નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। મેટ્રો સિટી અમદાવાદમાં વહેલી પરોઢે મોબાઈલની લૂંટ થયાનું સામે આવ્યું છે। જો તમે પણ મોર્નિંગ વોક કરવા જતા હોય તો ચેતી જજો। વાસ્તવમાં મોર્નિંગ વોક કરવા જતા લોકો માટે આ ઘટના ખરેખર ચેતવણીરૂપ છે। અમદાવાદના વટવા રોડ પાસે વહેલી પરોઢે મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં એક આધેડ વ્યક્તિ મોર્નિંગ વોક માટે રાહ જોઈને ઊભા હતા। આ દરમિયાન રિક્ષામાં આવેલ એક શખ્સ ત્યાં આવીને બળજબરીપૂર્વક તેમનો મોબાઈલ છૂટવીને ફરાર થઈ જાય છે। મોબાઈલ ચોરીની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં પણ કેદ થઈ જાય છે। અમદાવાદમાં વધતી જતી ચોરી લૂંટની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે। શહેરના વટવા વિસ્તારમાં એક આધેડ વ્યક્તિ મોર્નિંગ વોક કરવા જવું ભારે પડ્યું છે। વિગતો મુજબ વહેલી પરોઢે મોર્નિંગ વોક માટે નીકળેલા એક આધેડ તેમના મિત્રની રાહ જોઈને ઊભા હતા। આ દરમિયાન તેમની પાસે એક રિક્ષા આવે છે અને એ રિક્ષામાં આવેલ ઈસમ આધેડ વ્યક્તિનો લાફો મારીને બુકાની તારી લૂંટારો મોબાઈલ છૂટવીને રિક્ષામાં બેસી ફરાર થઈ જાય છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જાય છે। આ તરફ નારોલ પોલીસ દ્વારા 2 લોકો સામે ફરિયાદ નોંધી સીસીટીવી આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।